વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા પાટણ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી માટે NMMS જે શિષ્યવૃત્તિની પરીક્ષા ધોરણ 8માં આવે છે તેના માટે જે વિભાગ બી આવે છે તેમાં શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો પૂછાય છે. તેના માટે અહીં એક 1200 પ્રશ્નોની ક્વેશ્ચન બેગ બનાવેલ છે. આ ભાગમાં ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રના 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને ભાગ 6 છે. આ ઉપરાંત 1 થી 5 ભાગ આપણે ચેનલમાં અહીં મૂકેલા છે. તેમાં પ્રશ્ન નંબર 1 થી 750 પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે. તે તમે ના જોયું હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વધુ સમય ન લેતા આપણે પ્રશ્નો જોઈશું. બીઆરસી ભવન પાટણ દ્વારા આયોજિત ધોરણ 8 સામાજિક વિજ્ઞાન NMMS મટીરિયલ. પહેલો પ્રશ્ન, કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? જવાબ આવશે સી લોર્ડ કોર્નવાલિસે. 2. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું? જવાબ આવશે બી દ્વિતીય. 3. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? જવાબ આવશે બી ડચ. 4. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? જવાબ આવશે એ મછલીપટ્ટનમ. 5. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી કોલકાતા. 6. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે એ ઈસવીસન 1600માં. 7. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? જવાબ આવશે ડી પોર્ટુગીઝ. 8. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? જવાબ આવશે ડી અલ્ફાન્સો ડી આબુકકે. 9. ઈસવીસન 1498માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? જવાબ આવશે બી સામુદ્રિક. 10. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? જવાબ આવશે ડી પોર્ટુગલનો. 11. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, એ 4 ઓપ્શન આપેલા છે. એમાં એ ડેલહાઉસી, બી વેલેસ્લી, સી ક્લાઇવ, ડી વોરેન હેસ્ટિંગ્સ. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 12. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? જવાબ આવશે બી લોર્ડ વિલિયમ બેન્ટિંકે. 13. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? જવાબ આવશે ડી વોરેન હેસ્ટિંગ્સ. 14. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? જવાબ આવશે એ કોન્સ્ટેન્ટિનોપલ. 15. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? જવાબ આવશે એ મરી મસાલાની. 16. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ આવશે સી વાસ્કો દ ગામાએ. 17. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? જવાબ આવશે એ સાલબાઈની. 18. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરલાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો? જવાબ આવશે ડી ઘેટા બકરા પાળવાનો. 19. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? જવાબ આવશે એ બિરસા મુંડા. 20. થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા? જવાબ આવશે એ મદ્રાસ ચેન્નઈના. 21. કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો? જવાબ આવશે બી મહાલવારીમાં. 22. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? જવાબ આવશે ડી હોલ્ટ મેકેન્ઝીએ. 23. ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો? જવાબ આવશે ડી સુતરાઉ કાપડને. 24. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસીઓ સમૂહ રહેતા હતા? જવાબ આવશે બી મુંડા. 25. મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા? જવાબ આવશે સી ખોંડ. 26. વન ગુજ્જર અને લબાડિયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા? જવાબ આવશે બી ગાયો ભેંસો પાળવાનો. 27. ઉલ ગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી? જવાબ આવશે એ ઈસવીસન 1895માં.
ઉલ ગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? જવાબ આવશે ડી છોટા નાગપુર. 29 નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલી નથી? જવાબ આવશે ડી ખેલકૂદની રમતો. 30 બિરસા મુંડાએ બચપણમાં કોની વચ્ચે સંગ્રામની વાતો સાંભળી હતી? જવાબ આવશે એ મુંડા લોકો અને દીકોઓ વચ્ચેના. 31 બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? જવાબ આવશે સી સફેદ રંગનો. 32 ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? જવાબ આવશે બી 2. 33 ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ આવશે સી સંથાલા. 34 આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા? જવાબ આવશે બી 2. 35 છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા? જવાબ આવશે ડી સ્થાયી. 36 લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? જવાબ આવશે ડી બેગમ હજરત મહાલે. 37 બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ આવશે સી બહાદુર ખાને. 38 ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ આવશે ડી ગરબડદાસ મુખીએ. 39 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી? તો એ 4 કારણો આપેલા છે, એમાં બીજા નંબરનું કારણ ખરું નથી, એટલે જવાબ આવશે બી સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય મેળવ્યા ન હતા. આ કારણ સાચું નથી. 40 ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે? જવાબ આવશે સી ડિઝરાયલીએ. 41 એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? જવાબ આવશે એ ગાય અને ડુક્કર. 42 સહાયકારી યોજનાનો જનક કોણ હતો? જવાબ આવશે સી લોર્ડ વેલેસ્લી. 43 સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? જવાબ આવશે બી બંગાળના. 44 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે ભાગ લીધો ન હતો? જવાબ આવશે સી શિક્ષિતોએ. 45 લોર્ડ ડેલહાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કરી દીધું હતું? જવાબ આવશે બી નાના સાહેબનું. 46 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં? જવાબ આવશે એ બાલાજી વિશ્વનાથનો. 47 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું? જવાબ આવશે ડી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના. 48 મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? જવાબ આવશે ડી મેજર હ્યુસનની. 49 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા હતા? જવાબ આવશે એ મંગલ પાંડે. 50 અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી? જવાબ આવશે એ મચીલીપમમાં. 51 કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? જવાબ આવશે એ અમદાવાદને. 52 ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? જવાબ આવશે ડી કોલકાતા. 53 બ્રિટિશ રાજવીએ મુંબઈ ટાપુ દહેજમાં કોને આપ્યો હતો? જવાબ આવશે બી પોર્ટુગીઝોને. 54 ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું? જવાબ આવશે ડી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. 55 બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કઈ રાજકુમારી સાથે થયા હતા? જવાબ આવશે બી પોર્ટુગીઝ. 56 સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું? જવાબ આવશે સી જરી કામ. 57 અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી? જવાબ આવશે ડી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલાએ. 58 જમશેદજી તાતાએ લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? જવાબ આવશે ડી સાકચીમાં. 59 સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે? જવાબ આવશે સી જમશેદપુર. 60 ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ આવશે એ ઈસવીસન 1853માં. 61 કયું સંસાધન બિનનવીનીકરણીય સંસાધન છે? જવાબ આવશે એ ખનિજ તેલ. 62 જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધનો કહેવાય છે? જવાબ આવશે બી નવીનીકરણીય. 63 મકાનો, સડક, પુલો, બોગદા વગેરે કેવા સંસાધનો છે? જવાબ આવશે એ માનવ સર્જિત. 64 જળ એ કેવું સંસાધન છે? જવાબ આવશે ડી કુદરતી.
65 ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે? જવાબ આવશે ડી જેસલમેર અને બાડમેર. 66 જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? જવાબ આવશે બી જંતુનાશકો. 67 નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણ છે? જવાબ આવશે બી ખનિજ કોલસો. 68 નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? જવાબ આવશે બી ખનિજ તેલ. 69 વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ કયા પ્રકારનું સંસાધન છે? જવાબ આવશે ડી સર્વસુલભ. 70 રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે. જવાબ આવશે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. 71 નીચેના પૈકી કયા સંસાધનો સર્વસુલભ સંસાધનો છે? તો જવાબ આવશે સી કોલસો અને ખનિજ તેલ. 71 નીચેના પૈકી કયા સંસાધનો સર્વસુલભ સંસાધનો છે? જવાબ આવશે એ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ. 72 હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે? જવાબ આવશે એ કુદરતી. 73 નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? જવાબ આવશે ડી યુરેનિયમ. 74 ક્રાયોલાઇટ નામનું ખનિજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે? જવાબ આવશે સી ગ્રીનલેન્ડ. 75 કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે? જવાબ આવશે બી સૂર્યપ્રકાશ. 76 ગુજરાતમાં કયા જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે? જવાબ આવશે સી માંડવીમાં. 77 ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે? જવાબ આવશે બી તુલસીશ્યામ. 78 ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો એ 4 ઓપ્શન આપેલા છે. એ ગુજરાત, બી બિહાર, સી ઉત્તર પ્રદેશ અને ડી રાજસ્થાન. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 79 બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? જવાબ આવશે ડી દાંતીવાડા. 80 તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે? જવાબ આવશે સી જસત. 81 ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનિજનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ડી જસતનો. 82 હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ડી એલ્યુમિનિયમનો. 83 નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિભાગ એ અને વિભાગ બી આપેલ છે. અહીં વિભાગ એ આપેલ છે તો સાચો જવાબ આવશે સી. પહેલાં એમાં 4 નંબરનો આવશે સૌર્યશીતગાર. અહીં એ છે સૌર્યશીતગાર તો તેનો જવાબ આવશે 4 સાણી. પછી બીજા નંબરે જે છે વિન્ડ ફાર્મ તો તેનો જોડશું તો માંડવી 5 નંબર આવશે. ત્રીજા નંબરમાં આવશે સોલાર પાર્ક તો તેનો જવાબ આવશે બે ચારણકા. ગરમ પાણીના ઝરા અહીં ડી ત્રીજા નંબરે આપેલ છે તો તેનો જવાબ આવશે એ તુલસીશ્યામ. અને બાયોગેસ પ્લાન્ટ તો તે આવશે રુદાતલ. 84 વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? જવાબ આવશે એ યુએસએમાં. 85 બિન નવીનીકરણીય સંસાધનો કયા કયા છે? જવાબ આવશે એ કોલસો અને ખનિજ તેલ. 86 તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનિજોનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી કોલસાનો. 87 થોરડે, તગડે અને સામત પર એ કયા જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્રો છે? જવાબ આવશે ડી ભાવનગરમાં. 88 અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે? જવાબ આવશે બી દિગ્બોય. 89 મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ બોમ્બે હાઈ એ કયા પ્રકારની મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે? જવાબ આવશે સી પેટ્રોલિયમ. 90 નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે? જવાબ આવશે બી રશિયા. 91 ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે સી સૂર્ય. 92 એશિયાની સૌથી મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે ડી મધ્યપ્રદેશમાં. 93 ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાર્ક આવેલો છે? જવાબ આવશે બી ચારણકામાં. 94 ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે? જવાબ આવશે સી સાણી. 95 નીચેના પૈકી કયો દેશ પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે? જવાબ આવશે એ જર્મની. 96 ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે? જવાબ આવશે ડી લાંબામાં.
97 ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે? જવાબ આવશે એ રણ પ્રકારની. 98 વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે? જવાબ આવશે ડી 50%. 99 ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીન જોવા મળે છે? જવાબ આવશે ડી કાંપની. 100 કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? જવાબ આવશે ડી કાળી. 101 કયા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે? જવાબ આવશે બી કાળી. 102 ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં સિંદરાળોને ઉપજાઉ હોય છે? જવાબ આવશે એ રાતી. 103 પડખાઉ જમીનનું બીજું નામ શું છે? જવાબ આવશે બી લેટેરાઇટ જમીન. 104 ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? જવાબ આવશે સી રણ પ્રકારની. 105 કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? જવાબ આવશે સી સ્થળાંતરિત ખેતીને. 106 કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે? જવાબ આવશે બી સઘન ખેતીને. 107 ચા, કોફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે? જવાબ આવશે બી બાગાયતી ખેતીના. 108 મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? જવાબ આવશે સી ચીન. 109 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ આવશે ડી જૂનાગઢમાં. 110 ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ આવશે બી ગુજરાતમાં. 111 કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ડી જાપાનમાં. 112 ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ આવશે ડી કપાસના. 113 કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે? જવાબ આવશે સી બાયોટેનિક. 114 ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? જવાબ આવશે એ પંજાબને. 115 દિવેલા એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? જવાબ આવશે એ ભારત. 116 નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? જવાબ આવશે એ ઝૂમ ખેતી. 117 બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ આવશે સી 389. 118 બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? જવાબ આવશે ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 119 બંધારણીય ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? જવાબ આવશે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 120 બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ આવશે સી 9 ડિસેમ્બર 1946ના રોજ. 121 ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? જવાબ આવશે બી 15 ઓગસ્ટ 1947ના રોજ. 122 બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? જવાબ આવશે ડી 26 નવેમ્બર 1949ના. 123 દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે એ 26 નવેમ્બરે. 124 26 નવેમ્બરના દિવસને કોને ખાસ યાદ કરવામાં આવે છે? જવાબ આવશે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને. 125 ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે? જવાબ આવશે ડી આમોખથી. 126 આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે? જવાબ આવશે સી 5. 127 ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? જવાબ આવશે બી 18. 128 ભારત ધર્મની દ્રષ્ટિએ કેવો રાષ્ટ્ર છે? જવાબ આવશે બી બિનસાંપ્રદાયિક. 129 સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડી કેન્દ્ર. 130 કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? જવાબ આવશે બી 14 વર્ષથી નીચેના. 131 કોણે બંધારણીય એલાયોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? જવાબ આવશે સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 132 આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે? જવાબ આવશે સૌ સમાન સૌને સમાન. 133 ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડલના આધારે વિકસાવી છે? જવાબ આવશે સી બ્રિટનને. 134 આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે ડી દિલ્હીમાં. 135 આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? જવાબ આવશે સી સંસદ. 136 નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે? જવાબ આવશે બી ભારતમાં. 137 લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે સી 5.
138 રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જવાબ છે બી 11. 139 રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? જવાબ છે એ 30 કે તેથી વધુ. 140 સંઘ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? જવાબ છે બી પ્રધાનમંત્રી. 141 રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે સી 6. 142 રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? જવાબ છે ડી ત્રીજા. 143 દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે? જવાબ છે સી સંસદને. 144 આપણા દેશના બંધારણીય વડા કોણ છે? જવાબ છે ડી રાષ્ટ્રપ્રમુખ. 145 આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? જવાબ છે સી રાષ્ટ્રપ્રમુખ. 146 દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? જવાબ છે એ રાષ્ટ્રપ્રમુખ. 147 આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? જવાબ છે ડી શ્રીમતી પ્રતિભા સિંહ પાટીલ. 148 રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે? જવાબ છે બી ઉપરાષ્ટ્રપ્રમુખ. 149 રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે સી 5. 150 સંસદની કારોબારીના વડા કોણ છે? જવાબ છે સી પ્રધાનમંત્રી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગ 6 જેમાં ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રના પ્રશ્ન 1 થી 150 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. અને ભાગ 1 થી 5 જેમાં પ્રશ્ન નંબર 1 થી 650નો સમાવેશ થાય છે, તે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.